જો આ બાજુ. હેલો મિત્રો, જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં. તો આજે છે બહુ ખાસ દિવસ, કેમ કે અમારો ભાઈબંધ કે અમારો ભેરું કે અજયભાઈ સિયા એ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવે છે, આવી ગયેલા છે. તો આપણે જવાનું છે ને હમૈયામાં. તો પહેલાં તો અજયભાઈને ખૂબ ખૂબ અભિનંદનભાઈ અજયભાઈ, અને દેશની તરક્કી માટે ગયેલા છે, દેશની સેવા માટે ગયેલા છે. તો આપણે હમૈયામાં જવું છે અને હું થઈ ગયો છું નાહી ધોઈને તૈયાર, કેમ કે ડીજે બીજે બધું આવવાનું છે. ને મળી અજયભાઈને. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો, ને વિડીયો પસંદ આવે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. ફોજીભાઈ માટે લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ શેર કરી દેજો. મળીએ આપણે ડાયરેક્ટ અજયભાઈ છે ત્યાં. અત્યારે અજયભાઈ આપણે રૂમે છે, તો ત્યાં જ જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે મૂકી ગયા છીએ, જો ભાઈ અજયભાઈ અહીંયા તૈયાર થાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ભાઈને છોડ ચડાવવાના છે ઘોડે. હમું તો જો લગન હોય એવી વાત કરે. કેમ ભાઈ હમાયું ને ચડાવવાનું ભાઈ? ઘોડે થોડા ચડાવવાનું હોય. તો હેમાં ચડાવવાનું હોય? ઓકે ને વાત જીપ લઈને નીકળી જાય છે એમ બધા. જો આગળ જે ડીજે આવે છે એટલે રમઝેટ બોલે ઘડી. ક્યાં કાકા? તો વાંધો નહીં. પબ્લિક આવી ગયું, પબ્લિક જો ભાઈ. મારા ભાઈ ભોળે ક્યાં ભોળે છે? હાલે લાઈન વળી કર જલ્દી.
બકલી ક્યાં જવું તારે આડો ઉતાર વિડીયો ઉતાર ને તો ફાઇનલી મિત્રો આપણે અજયભાઈને પુગાડી દીધા ઘરે અને હવે આ વિડીયો અહીંયા કરી છે એન્ડ તો અજુભાઈ ફોજી માટે લાઈક છે ને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો કેમ કે તમારો સપોર્ટની ફૂલ જરૂર છે તો મળીએ આપણે આવો નવો વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય સિયારામ ને સીતારામ